ફાઇનલી મિત્રો કેમ છો બધા સને ડાયરેક્ટ કિશુના ઘરે આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અમાર ભૂરીબેનની સગાઈ છે તો ડાયરેક્ટ એટલે નાળિયેરને રૂપિયો છે સગાઈ મોટી છે તો તમને બધાને કહેશું તો સને અત્યારે એમ ઘરે આવી ગયા છે જો અમાર ભૂરીબેન કેમ છે હાલો બધા નાળિયેર રૂપિયો છે દાંત એનો તો દાંત જ આવશે એકલા દાંત જ આવશે તો જો બધા તૈયાર થઈને બેઠા છે વેવાઈ ની આવે ને એટલે વાટે કા હા મસ્ત લાગે આવી ગયા એવું છે એમ ને હા એના કાકી છે આ જો આ બધેની બેનું છે આ નથી હો આની આ બીજી બધેની બેનું છે 8 છે હા આ કાકી છે આ મોટા બેન છે ને કા તમને મજા આવતી છે ને બહુ મજા આવે ના અહીંયા ખુશીબેન બેઠા છે એ તો ખબર છે હારે જ હોય ના ના પંખો નથી કરવો તો છે ને બધા આવે ને ચૂંદડીને ઓઢાડો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો આવી તો ગયા છે હમણાં બેન ને પાટલા ચડાઈ દેવાના છે હા તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પાણી છે ત્યારે ક્યાં જણ ચોખાની થાળી પછી શીખવામાં હોય ગીતાબેન ઓય ગીતાબેન તૈયારી કરી Ayo kena sih. Bisa aku ખાલી એમ કરવું તૈયાર કરેલ છે કોટા બોટા પાડવા જવા હશે તો એને ઘડીક પહેરાવી લો દે પછી હા તો એમ પાસ કાઢ લો ઓડાડી દીધી છે સુંદડી ને ભૂરી બેન અરખાય છે અને વાતો કરે છે જો
એને તો દાંત દાવશે એટલે શું છે શેડે બાંધ્યું કાંઈ તમારે બાંધવું પડે. તમારે ફૂ બોલકા છે કા બધા આવશે પછી તો પછી પાછ લાલા ના હવા હે નહીં હો. હા હા તારો લેવા તો લઈ લો દુખણા. આ લોકો બધાની જાય છે ઘરના દુખણા લઈ લો પછી એને આવું સાવ તો વાંધો ન આવે. હું છે મોટી છે કે કરો તો એ ખોલતો જો ભૂરીબેન ને આવી છે બુટ્ટી અમારે આ પછી આ કપડાં અહીંયા સિક્કો અહીંયા કપડાં સાડીને એવું આવ્યું છે ચૂક પહેરાવી દીધી છે સડા પહેરાવી દીધા છે કોંગ્રેચ્યુલેશન એને દાંત જ આવશે એને હાવું છે કે એને હાવું છે જો એને હાવું છે કા તમને જ પેલા લઉં ધ્યાન રાખવા મન કોણ કેટલા આપે કેટલી વાટકી આપે વાડીમાં હતા ને તો પાછી કપડા બદલી ને આ બધા મહેમાન આવ્યા તે બદલ્યા પાછી પૂરી જો બધા દુખણા લઈ લીધા છે ને અમે ફોટા પાડી લીધા છે ને હવે થાકી ગયા છે બે હું બેઠી ક્યાં સારું છે પૂરી થાકી ગઈ છે પાલવું પડે ને મોટા પાછા કઈ નહીં આવતું ને પાડવાનું હોય એવું તો લગ્ન ને દી હોય ઓલા હું નથી પાડતા તો ખમો પેલા લેમ ચડાઈ જાવ અંદર
તો બે ગયા છે જમવા ભૂરી બેના સસરાના ઘરે. કા ભૂરી તો દાંત જ આવશે જો એના ઈવડાઈ એ જમવાનું છે ને આપી દીધું છે. 7 વાગે આમ જમી લઈ વહેલા જવાનું છે. પછી તમારે ક્યાં મામાના ઘરે જવાનું છે. અમારે જવાનું છે બર્થડેમાં. તમારે આવું નથી આવું તો છે ને જવાના ભૂરીના સાસુમાં છે આ દેર ને એ છે ત્યાં ભૂરીના ઘરના છે. ચાલો જમી લઈએ પછી મળીએ. હાલો ભાઈ થઈ ગયો શરૂ બોલો હવે તમારો બર્થડે છે આજે હે હા તો આવ્યો અહીંયા તો જમીન આવી ગયા બર્થડેમાં કેક ખાવા. હું કેશો કઈ તમે એના દાદા તમે બહુ બધા કહેતા હતા ને કે અક્ષુ બ્લોગમાં કેમ નથી જાજ બતાવી દો મોટું બતાવે. હા હું કરે છે ઘડીક ઉપર જો આવી ગઈ ને ચાલી લો. બહુ બધા કોમેન્ટો કરે કેમ નથી આવતી કેમ નથી આવતી. હા મારા હવા જા શરદી થઈ ગઈ. ઈ તો કાજી કેક ખાવો તારે સારું આવે તલવાર બલવાર ન હોય ભાઈ. શું આમ જમીન આવી ગયા ડાયરેક્ટ કેક ખાવા. એનો બર્થડે છે એટલે તને કીધું હતું કે ફટાફટ જમીન કેક ખાવા આવી જા. શરદી છે તો એ કેક ખાઈ જ લેવાનો. ચા પાઈ પાડે હો લેટ કર દો. થોડું આપી દે ને કઈ મંદિરમાં મૂકી દે. આમ જો ભાઈ કેક ખવડાવે એ ખાઈ લી તું ફોટો પાડી ફોટો પાડે આમ તો ફોટો પાડે મારે મારે જાઓ આપકી આકો